આ છેડતી કરવા ગયા હતા ત્યાં એ છેડતી કેન્દ્ર છે, એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા. કોલેજ છે, કોલેજ છે, આ કોલેજ છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો ના ઉપર? હાલો પગે લાગુ લો. છેડતીનો આરોપ છે, મેં કીધું પગે લાગુ તમને, પગે લાગુ લો. છેડતી કેવી રીતે કરી દે? નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સામે હાથ જોડી પગે પડી જવાના વાયરલ વિડીયોથી સોશિયલ મીડિયામાં હલચલ મચી છે. પહેલાં તો આ ઘટના શું છે અને ઘટના આ વિડીયોમાં શું થયું છે એ જોઈ લો. ભ્રષ્ટાચાર થાય છે, પૈસા માંગે છે ખેડૂતો પાસેથી અને માથાકૂટ કરે છે. એ ફરિયાદને ધારાસભ્ય તરીકે આપી છે, એ મળી છે. શું કાર્યવાહી કરી? એના તમામ સ્ટેટમેન્ટો લીધા છે. બરાબર. પછી શું થયું? સ્ટેટમેન્ટો ચાલુ છે. બરાબર. ખેડૂતોના પણ લીધા છે અને પણ લીધા છે કે ભાઈ આમાં શું ખરેખર થયેલું છે. બરાબર. તો શું થયેલું છે? એમાં ખરેખર છે એવું કોઈ વસ્તુ થયેલી નથી. બરાબર. એમ તો હું ખોટું બોલું છું? ખોટું બોલો પણ સર ખેડૂતોને પૂછ્યું જ છે આપણે. મને પૂછ્યું? આપણે પૂછીશ તો પેલા મારે ત્યાં આપે કીધું હતું ખેડૂતો એમ થાય છે, ખેડૂતો પાસેથી જાણવું પડે ને ખરેખર કે ભાઈ ખરેખર આવું થયેલું છે કે નહીં. તો ખરેખર થયેલું છે. ગઈકાલે પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે છે, લીધા હતા. એ જોયો વિડીયો તમે? ટૂંકમાં અમે ફોલ્ટમાં ન હોઈએ, એ વિડીયો તમારા સુધી નથી પહોંચતો એવું છે? તો કેવું છે? મેં ધારાસભ્ય તરીકે ફરિયાદ આપી તો હું ખોટું બોલું છું એવું કહેવાનું છે તમારું? એવું કંઈ કહેવાનું નથી. ખોટું બોલો, તપાસ થાય જ છે ગોપાલભાઈ. અમે ફરિયાદ આપી, એમાં તપાસ થાય છે. ચાંદોડી ઘડાવું છું અને ઓલા ગુંડાઓ ફરિયાદ આપે, તમે રાતોરાત લખી લો છો ને અમારા માણસોને ધમકાવા નીકળ્યા છો. એવું ધમકાવ એવું ક્યારે ધમકાવ્યા જ નથી. તો તમે ગુનો દાખલ કર્યો છેડતીનો. આ ભાઈ છેડતી કરી છે, છેડતી કરી. તમે પોતે ત્યાં હાજર હતા, પેલી બેનને પકડીને લઈ ગયા, આમણે છેડતી કરી છે. એ બનાવ બની ગયેલો હતો, એમને ખ્યાલ છે. એમણે છેડતી કરી છે ને એટલું કહો ને, છેડતી કરી છે. ફરિયાદીએ કીધું છે, કરી છે. ફરિયાદી એમ કે મારી નાખ્યો મને. તો એવું નથી. અમે ફરિયાદ આપીએ તો તપાસ કરું છું, તપાસ કરું છું, તપાસ કરું છું. તપાસ એને ફરિયાદ આપી તો કે ફરિયાદીએ કીધું હું ફરિયાદી છું, મેં કીધું તો કેમ ના પકડ્યા એ ચોરને? તમે પકડે જ છે ને. ક્યાં પકડ્યા? આ નાનું લાખાણી પકડ્યો તમે? એમને આ ધારાસભ્ય લેટર પેડ ઉપર આપેલી ફરિયાદ છે, એની કોઈ ઇજ્જત ખરી? હા હોય જ ને. કેમ આનો કોઈ વેલ્યુ આ કાગળની? હા હોય જ ને. કેમ ન હોય? તો શું પગલા લીધા? એક મિનિટ. વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? થઈ હોય ફરિયાદ આપે. તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઊભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો. એ તો સાહેબ એ તો પછી હું આવી હતી, એ પેલા તો બનાવ બની. તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા લોકો? બનાવ બની ગયો. હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં એ છેડતી કેન્દ્ર છે, એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા. કોલેજ છે, કોલેજ છે, આ કોલેજ જેમ છે. તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે, એના માટે થઈને કોઈએ એમને જાણ કરી. તો આનું શું છે? એક મિનિટ. તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાનો એના કરો. પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી. આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી. કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી. 24 તારીખે સીઈઓને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી. હજુ તમે એમ કહો રજૂઆત કરો તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? બેન, ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. તો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? તમે અમને ઉપર ખોટા આરોપ મૂકો. બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો ના ઉપર? હાલો પગે લાગુ લો. છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી હમણે? નહીં, કેવી રીતે છેડતી કરી હમણે? છેડતી ફરિયાદીનો બધું કે છે, મેં કીધું પગે લાગુ તમને, પગે લાગુ લો. છેડતી કેવી રીતે કરી બેન?
આ ઘટના 28 ડિસેમ્બરની હોવાનું જાણવા મળે છે, જેમાં વિસાવદરમાં ટેકાના ભાવે મગફળીના કેન્દ્ર ઉપર ખેડૂતોને ડરાવી ધમકાવીને કથિત રીતે પૈસા વસૂલવામાં આવતા હોવાની ફરિયાદો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મળી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હરેશભાઈ સાવલિયા, રવિભાઈ ડોબરિયા અને ભદ્રેશભાઈ બાબરિયા સહિતના કાર્યકર્તાઓ ખેડૂતોની વહારે પહોંચ્યા હતા, જ્યાં રકઝક થઈ હતી. ત્યારે પોલીસે આમ આદમી પાર્ટીના 3 કાર્યકર્તાઓ સામે છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે મગફળી કેન્દ્ર ઉપર કામ કરતી મહિલાઓની છેડતી કરી છે. આ રીતની ઘટના હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાના પાર્ટીના 3 કાર્યકર્તાઓને હાર પહેરાવી અને રેલી કાઢી તેમને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પીઆઈ સાથે તેમને જે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન તેઓ મહિલા પીઆઈને હાથ જોડીને પગે પડી ગયા હતા.